રાજકોટ મહાકુંભ વિવાદમાં એમએલએ દર્શિતા શાહની પ્રતિક્રિયા સામે આવી છે। કોઈ પણ બહેનની લાગણી અને આત્મસન્માન સાથે છો। હજુ સુધી મારી પાસે આવી કોઈ વાત આવી નથી તેવું દર્શિતા શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે કાંઈ થયું છે તે અંગે તપાસ ચાલુ છે। દર્શિતા શાહનું નિવેદન જે સત્ય હશે તે સામે આવશે તેવું પણ દર્શિતા શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમારી પાર્ટીમાં હાલ આવું ક્યાંય નથી। ગાડીનું જે પણ બિલ આવ્યું તે મેયરે ચૂકવી દીધું છે તેવું દર્શિતા શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી નયનાબેન પેટડિયા મહાકુંભમાં પવિત્ર સ્નાનના શુભાશયથી પ્રયાગરાજ ગયેલા હતા અને કોર્પોરેશનની એમને જે ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા, પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ એમની રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે। મારી પાસે આવી કોઈ પણ બાબત, આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે, પરંતુ સમગ્ર રાજકોટની, સમગ્ર ગુજરાતની કોઈ પણ બહેનની કોઈ પણ વેદના કે એમને થતા અન્યાય સામે હંમેશા હું તમામ બહેનોની સાથે અને તમામ સ્ત્રીઓની સાથે છું।